હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારામાં નવા વ્લોગમાં સ્વાગત છે. બાકી ગયા છે 8:30 ને ચલો મેં એને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ચલો બધાને આપણે ગુડ મોર્નિંગ, જય માતાજી કહીએ. કમલબેન, ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું કરો છો બેઠા બેઠા? ચૂલો લગાડો, પાણી ગરમ કરો. નહીં કાઢે, પાણી થઈ ગયો છે અંદરજી. મિત્ર શું કરો છો? ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી કૃષ્ણ. શું કરો છો બેઠા બેઠા? ચાલો ને દૂધ રેડી આવો. હું જાઉં છું દૂધ રેડવા, ડેરીએ જાઉં છું. ગોવિંદ દાદા ઢોલકું આવી ગયા છે ભાઈને, અને તેઓ અત્યારે કશુંક બનાવી મારી માટે. હું ડેરીએ જઈને આવું છું દૂધ રેડીને. શિવા, ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. જાને દૂધ રેડવા જા નહીં તારે? જા હેર દા. શિવા, મિતસ તો બાર રાહ જોવે છે. જાને તો દૂધ રેડવા હેર ફટાફટ. તો ગાઈસ, આપણે નીકળી ગયા છે ડેરી માટે. આપણે દૂધ રેડવા ડેરીએ જઈ રહ્યા છીએ. બે બરણી છે. એક્ટિવા લઈને નીકળી ગયા છે. થોડીક વારમાં આપણે ડેરીએ પહોંચી જઈશું. કોણ શું કરો છો તમે? હું વજન કરું છું. એવું કેટલું થયું વજન? 84-15. ઓછું થઈ ગયું ને તમારું? હા, કાલે 85 હતું, એવું આજે 84 થઈ. સરસ. હજુ તો પેલા દૂધ રેડવા ગયા છે મિતસ ને તો જો આ નહીં. શિવમ બે કોણ શું કરે છે? ચલો જોઈએ આપણે. કોણ શું કરો છો તમે મેં ઘરમાં? હું બધે જોઉં છું, બાવા બધા બહુ થઈ ગયા છે. કૃષ્ણ હમણાં પાડતી નથી ને, એટલે એને પંકાતું નહીં ને, અને મનેથી બી નહીં પંકાતો. એટલે પપ્પાને વાત કરી પડશે, બાવા ઉપર થયા એ થોડાક પાડી ગયા. પપ્પાને તો નોકરી ચાલુ હોય એટલે તો બહુ ખાસ ટાઈમ ના મળે. મદાર પાડાઈ રહીશું. સારું. શું કેવું છે? પપ્પા આવે તો છાસ તો એવું છે, પતિ ગયું છે. દહીં હશે. દહીં છે પણ છાસ નહીં. છાસ લાવવી પડશે નહીં. હા. તો ગાઈસ, આપણે રેડી લીધું છે દૂધ ડેરીમાં, અને હવે જઈ રહ્યા છે ઘરે. શિવો એક્ટિવા ચાલવે છે. આ મંદિર બહુ મસ્ત છે, મહાદેવનું છે. તો ગાઈસ, આપણે ઘરે પહોંચવા આવી ગયા છે. કૃષ્ણા, શું કરું છું? તો હા, જઈને આવી જાઉં. સાફ સફાઈ ચાલુ છે ઘરે. શિવો હવે બ્રશ કરશે. કોમલ પાછળ રહી શું કરે છે જોઈએ આપણે. કોમલ બેન, જય માતાજી. શું કરો છો? ઓબરા વેણો છો? અમારા ગાઈસ અહીંયા આગળ ઘરે ઓબરા થયા છે. તમને દેખાતા જ હશે, બહુ ઉપર છે. ગાઈસ, શિવો જઈ રહ્યો છે નોકરી. શિવા કેટલા વાગે આવવાનો? તો ગાઈસ, શિવો જઈ રહ્યો છે નોકરી. દેવ ભાઈઓ, હું મારા ભાઈબંધ જોડે ફરવા જઈ રહ્યો છું. એ પણ ટેમ્પમ જો નજારો. ગાઈસ, મેં તો રોટલી શાક બનાવી દીધું છે, પણ ખાવા વાળો કોઈ છે નહીં. કેમ કે મિતેશ તો સીવન નીકળવા ગયેલા, તો ત્યાંથી એમના ભાઈબંધની જોડે જતા રહ્યા છે, અને પપ્પા તો નોકરી ગયા છે. હવે જમવાનું છે તો પણ કોઈ છે નહીં. હું જમી લઉં. તો ગેસ રોટલી ને શાક કાઢીને આવી ગઈ. હવે એકલી જમીશ, કોઈ છે નહીં. તમારે જમવું હોય તો આવી જાઓ. છો રોટલી શાક કાઢી લાવીશું. કોમલબેન બેઠા બેઠા માથામાં તેલ નાખે છે જો.
નાખો નાખો, આમાં નહીં નાખો. વેદુ સ્કૂલ જઈને આવી બેટા? શું શીખાડ્યું? એબીસીડી શીખાડી? એવું. Hi guys. મેં ખુશી જઈને આવી છું. તમે કેમ છો? મજામાં છો કેમ? તમે કેમ છો? મજામાં છો? હું તો સ્કૂલ જઈને આવી કે મેં તો સ્કૂલ જઈને આવી. સ્કૂલ જઈને આવી અને જો બારીએ ચડવા મળી. વેદુ નીચે ઉતર બેટા, પડી જવાય. ઉતરી જાવ. તા પપ્પા કઈ ગયા ને? મારા પપ્પા ગયા છે કઈ ગામમાં. તો ગામમાં તો તને લઈને આયા, હવે કઈ ગયા? ગામમાં ગયા છે. સાચું કહું? પછી દિવાળી બનાવે છે. એવું. ચાલ પેર પાસે શું કરે? ચાલ જોવા જઈએ આપણે બે. ચાલ લે. મેં તો શું કરતા હતા? હું જ્યુસ બનાવું છું. ચાલ આજ તો હવામાં બનાવ્યો નતો. ના આજે મોડું થઈ ગયેલું, સિવાય બ્રશ નતું કર્યું. બ્રશ કરીને પછી એવો સવારમાં નહીં કાઢેલો, પણ બ્રશ કરીને પછી એવો સીધો પછી નોકરી કાઢેલો. कैसे बनाओगे आप? સીવાનું મૂકીને આવ્યો. પછી હું મારા ફ્રેન્ડ જોડે બહાર ગયેલો ગામમાં. પછી હું ઘરે આવી ગયો છું. હવે પિસ્તાનું જ્યુસ બનાવવા બેઠો. એટલે પિસ્તા મંગાના થઈ ગયા નહીં? મમ્મી જેવું પડશે હવે. खाई लो. કોમલબેન બાપ तो मैं ऊपर चल છું. કોમલબેન વાણામાં છે. तुम्हारे बेटा कैसे ये આરામ ગયા છે. हाय વેદુ તા કાઈ કઈ ગઈ બેટા? मम्मी हाँ. काई 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 तो आज काई तो नंदन ले गई से પછી આ એકલી કરી પિઝા ખાય. વેદુ ચાલ આપણે કાઈન જોડે ગઈએ. ચાલ કાઈ કઈ હે જોવા જઈએ. ચાલ ના. હવે વેદુ ચાલ આપણે કાઈન જોડે જઈએ. કઈ છે કાઈ જોવા જઈએ. ચાલ. તેજ મમ્મી શું થયું? તે ત્યાં જ મેં કેવું જોતી નહીં તું. ચાલ હેન. હા યાર ચાલ, મટી જશે. ચાલ રડવા ના યાર. આપણે કાઈન જોડે જઈએ. ચાલ. કઈ ગઈ મમ્મી? કાઈ તો મને શી ખબર તા કાઈ કઈ ગઈ એમ. હાય ગાઈસ, આમ કાઈને જોનાર જાય છે. આ બાજુ ચલો. કઈ કઈ છે? ચાલ એ બાજુ રહીને ચલો. જો કઈ આવી છે ગોટ બને. ચાલ ના ચાલ. ચાલ આઈ જા. એ સમ કાઈને પકડી લીધા. વેદુ હમણાં દેખાય છે? આજે મને મેરી ગઈ. કઈ છે? એ ઉપર જો તમારે દેખાયું. વેદુ તા પપ્પા કઈ ગતા રહ્યા? ચાલ આપણે જઈએ. ચલો પપ્પાની જોડે. કઈ ગયા છે? મને શી ખબર. અંધારું અંધારું કરી દીધું છે ઘરમાં. છે પપ્પા બેટા? શું કરે છે પપ્પા? એ તો જ્યુસ બનાવે છે. વેદુ પપ્પાને કેમ બાન ફોન કરો ને કેમ? ના મમ્મી જોને ઓગળી ગયું. શું આગળ ગયું? એટલે આઈસ્ક્રીમ છે હવે. વાગી છે 3:30 હવે હું અભી ઉઠી છું. બપોર 2 વાગ્યાની સુઈ ગઈ હતી. વેદુ બેને વેદુ વેદુ તું સુઈ ગઈ હતી? આ બાજુ ફોનમાં જો. બેટા આઈફોન જોતી હતી મમ્મી. શું જોતી હતી તું? આઈફોન. આઈફોન જોતી હતી? ઓકે ગાઈસ, વાગી ગયા છે 4:30 અને મિતેશ હજુ સુઈ રહ્યા છે ને તે ઉઠતા જ નથી. જો ગાઈસ, મમ્મી મિતેશ, ઓ મિતેશ થો 4:30 થયા. તો ચલો ઊભા થઈ જાઓ. ચલો હડો. સારું ચા બનાવું. ઊભા થઈ જાઓ. ચલો વેદુ ચાલ બેટા ઉઠી જા. ચાલ હે ચાલ.
હે ને આજ તો જમવા જવાનું છે. તો ગાઈસ હું ઉઠી ગયો છું. ટાઈમ થઈ ગયો છે 4:30. કૃષ્ણાએ ચા બનાવી દીધી હશે તો કૃષ્ણાએ ચા બનાવી છે. કૃષ્ણા તું શું કરું છું અત્યારે? આ ચા બનાવશું. જો ચા થઈ ગઈ, પી લો હવે. મિતેશ તો ચા પી ગયા છે. ચા ને નાસ્તો કરે છે. કોમલબેન શું કરો છો? કોમલબેન આ વેદું કેચઅપ કરે પછી કેચઅપ ખાય છે વેદાંત. વેદુ રોટલી જોડે ખાવી દા. વેદુ આજ તો દાદા આયા નતા ને કે આયા તા? વેદુ ઓ વેદુ કી બનાવ મૂક્યું છે. मैं रोटी खाने રોટલી ખાવી છે. हाय गाइस मैं रोटी खाई हूँ જો ગઈસ અમાર તો ઘી થઈ ગયું છે હવે નાસ્તાન. દેખો ગઈસ એ રીતે આ બધું ઘી છે. શું કરતા હશે? કોઈ દેખાતું નહીં ઘરમાં. કોમલબેન ઉઠો, પાણી આવી ગયું છે. પાણી ભરો. લે ભાઈ તારે કશું કામ ધંધો નહીં? ફોન જ જોજો કર આખો દિવસ. કેમ ફોન જોજો કર આખો દિવસ તું? હવે ગઈ છે. ઊભી રહે, તું ઊભી રહે. મિતેશ મિતેશ તો ચૂલો હળગાઈ રહ્યા છે પણ ચૂલો હરકતો નથી. ના સરકી ગયો છે કૃષ્ણા, જોઈ લો. તમે જોઈ શકો છો ચૂલો તો મેં સળગાઈ દીધો છે. हाय गाइस माय दादा आई कैसे हैं વેદુ તું શું કરું છું? હે શું કરું છું બેટા? बिजू लाल बेलू हाय आई एम ओके આ હવે નીચે વાળું બધે ખાવાનું છે. नहीं नहीं यू नहीं के यू चीज चीज ચીઝ ચીઝ જ ખાવાનું. એને તો એવું જ ખાવાનું, બીજું આપણે ખાવાનું તા બધું. વેદુ એવું કરવાનું બેટા? તારે બધું જ ખાવું પડે. જો ખાવાનું હા બેટા બધું. શું કીધું? એવું કોઈ ખાશે નહીં. લે અમે તો પીઝા ખાઈને નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. તો ગાઈસ અમે છીએ અમારા ખુદના ગામમાં. અમારા ઘર અહીંયાથી થોડું દૂર થાય છે એટલે અમારા ગામમાં આવવું પડે છે. અમે થોડા દૂર રહીએ છીએ. હું અને વેદુ, કોમલબેન બધા હવે નીકળી ગયા છે. જો મેં તો અમારા ઘરે હવે પકવા આવ્યા છે.
આવી ગયા અમે એમના ઘરે ગાઈસ. ઊભી રહે કઈ નાહી ગઈ. ઊભી રહે તો અહીંયા ગયા તું ટાઈમ પાછળ જઈને હંતે કઈ જાય ગયા. દેખાય કમ ના આવું. હાચુક ને ઊંઘી ગઈ. ખાલી ઊંઘી ગઈ વેદુ. ખાલી નહીં ખાઈ નહીં હું ગાઈસ આ તો ખાલી ઊંઘી જાય છે કે હાચુક ને ઊંઘી જાઉં. હાથ જાઉં ખાલી ઊંઘી જાય છે. હાય ગાઈસ, વાગી ગયા છે 9:30. તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, ગુડ નાઇટ.